હું PL પટેલ, P for પરશુરામભાઈ લક્ષ્મણભાઈ પટેલ, રાજેશ્વર નંબર 1 રહેવાનું છે, જે સ્વામિનારાયણ કોલોનીની પાછળ છે. 2018-19ની વાત છે. એ વખતે મારા દાંત તો મજબૂત જ હતા, કોઈ તકલીફ નથી, કોઈ દુખાવો નહોતો, પણ અવસ્થાની હિસાબે મારા દાંત થોડા ઘસાતા હતા. એટલે પછી મેં 1-2 ડૉક્ટરને બતાવ્યા હતા. અમુક ડૉક્ટરે કંઈક જુદી ટ્રીટમેન્ટ કરી, પણ અહીંયા મને એમ થયું કે જતીનભાઈનું કામ ઘણું સારું છે, કારણ કે એનો સ્વભાવ જ સારો છે. કામની ક્વોલિટી તો પછી હોય. એટલે સ્વભાવથી હું થોડોક બેઠો, વાતચીત કરી, મને કે મામા કોઈ ચિંતા નથી, દાંત સારા છે, પણ આ દાંતની એવી નવી ટેકનોલોજી નીકળી છે હમણાં, જેને જરકન્યા કહે છે. એ દાંતને તમારી ઉપર હું ખોળ ચડાવી દઉં. એટલે એક જાતના કવર જ કરેલા છે, પણ કવર કર્યા છે આજે 5 વર્ષ થયા. 5 વર્ષમાં કોઈ પણ જાતની ક્યાંય તકલીફ નથી, દુખાવો નથી. પહેલી વસ્તુ તો નહીં તો આવું બધું કરે ને તો કંઈક ને કંઈક તકલીફો થાય, ડૉક્ટર પાસે ધક્કા ખાય, ડૉક્ટરને માથાકૂટ કરે, પણ મને એમાંનું કશું જ નથી. મને તો ઠીક છે, મારા વાઈફને પણ એમણે સ્ક્રૂનું કરેલું, જેને શું કહેવાય, ઇમ્પ્લાન્ટ કરેલો છે. એટલે અમે બંને કરેલા, અમને કોઈને તકલીફ નથી. તો ઘણું સારું છે. મતલબ કે તમે કોઈ પણ કદાચ ભરોસો મૂકો, વિશ્વાસ મૂકો, હા જરૂરી છે વિશ્વાસ મૂકો, પછી એની બુદ્ધિથી એ કામ કરશે. આપણે એમ કંઈક ભાઈ આમને આમ કરો, એમાં મજા ના આવે ને. આપણે કોઈ જાણકારી નથી, એને જે જરૂર હશે ફોટોગ્રાફ કરશે, પછી કે પેલો હું એક્સરે લેશે, પણ કામ સંતોષકારક કરે છે. 2025ની અંદર હું ચાલુ છું. અત્યારે 77 વર્ષની ઉંમર છે. 10 વર્ષની એમણે ગેરંટી એ વખતે આપી હતી, આજે 5-6 વર્ષ તેમને એમ થઈ ગયા છે. એટલે આ લોંગ ટાઈમ પણ ચાલી શકે એનું, કારણ કે પાછી આ પોતાએ કાળજી રાખવી પડે દાંતની. હા, એ જરૂરી છે. સવાર સાંજ બ્રશ કરવાનું, કંઈ કચરો ભર્યો હોય તો કાઢવાનો, જેમાં પછી કોગળા કરવાના, આવું બધું પોતાએ કરવું જરૂરી છે. જો ન કરે અને ડૉક્ટર ઉપર ઢોળી દે તો ડૉક્ટર શું કરે? માટે આ પણ કાળજી રાખવી જરૂરી છે. ધન્યવાદ.